હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. આજના વિડીયોમાં ડેઇલી રૂટીનની સાથે મારા એક દિલની વાત પણ મારે શેર કરવી છે. એ ટોપિક છે ને એ યુટ્યુબને અને સોશિયલ મીડિયાને લગતો છે. સોશિયલ મીડિયા ઘણા સમયથી આપણે લોકો એક્ટિવ છીએ. એમાં લગભગ બધા સમજીએ ને કે કોરોના ટાઈમથી ટીવી ઓછું થઈ ગયું અને સોશિયલ મીડિયામાં વધારે લોકો એક્ટિવ થવા માંડ્યા છે. પહેલાં હું પણ બધાના વિડીયોઝ જોતી, હાલાંકि હજી પણ જોઉં છું, બટ પછી મને પણ વિચાર આવ્યો કે હું પણ કંઈક એવી શું કહેવાય કે પોસ્ટ મૂકું. ધીમે ધીમે પહેલાં મેં પોસ્ટ ચાલુ કરી હતી અને પછી વિડીયોઝ બનાવવાના સ્ટાર્ટ કર્યા. જ્યારથી યુટ્યુબમાં હું વિડીયોઝ બનાવું છું ત્યારથી મારી લાઈફમાં શું એનો ઇમ્પેક્ટ આવ્યો છે, યુટ્યુબની જે આખી આપણી જર્ની હોય ને એના લીધે અત્યાર સુધીમાં આપણી જીવનમાં શું બદલાવ આવ્યો છે ને, એ જે પરિવર્તન, એ મારે આજે એનો અમુક ટોપિક્સ છે એ તમારી જોડે શેર કરવા છે. તો વિડીયો આખો જોજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. સૌથી પહેલાં છે ને મારો આત્મવિશ્વાસ વધ્યો છે, કોન્ફિડન્સ. જ્યારે સ્ટાર્ટિંગ હતું ને ત્યારે કેમેરા સામે બોલવું એ સૌથી એક મોટો ડર હતો. પહેલાં હાલાંકि હજી પણ હું એટલું પબ્લિકમાં નથી બોલી શકતી, એટલે બને ત્યાં સુધી હું વોઇસ ઓવર જ કરું છું. બટ હા, એક પહેલાં કરતાં અત્યારે મારામાં ઘણા બધો ચેન્જ આવ્યો છે. એકનો એક વિડીયો હોય ને પહેલાં 5 થી 6 વખત રીટેક કરવો પડતો. વોઇસમાં છે ને એવો કોન્ફિડન્સ ન દેખાતો. એવી રીતના ઘણી વખત થતું, શબ્દોમાં ભૂલો આવતી. પણ ધીમે ધીમે મેં એ શીખ્યું છે કે પરફેક્ટ બનવું જરૂરી નથી, બટ રિયલ અને કોન્ફિડન્સથી બોલવું ને એ વધારે અગત્યનું છે. અને આજકાલ મોટા ભાગના લોકો સોશિયલ મીડિયામાં આવી ગયા છે, બટ એમાંથી અમુક જ લોકો એવા હોય છે કે જે રિયલ અને રો હોય છે. અને મને બહુ જ એટલી સરસ કમેન્ટ્સ ઘણી વખત આવતી હોય છે કે તમારા જે વિડીયોઝ છે ને એ એકદમ નેચરલ અને રિયલ લાગતા હોય છે. તો એના માટે બધાને થેન્ક યુ સો મચ કે તમને લોકોને ખૂબ જ મારા વિડીયોઝ ગમે છે. પછી એક બીજી વસ્તુ એ મારામાં ચેન્જ આવ્યો છે કે ડેઇલી જે લાઇફસ્ટાઈલની વેલ્યુ છે ને એ સમજાણી. પહેલાં છે ને મને એવું લાગતું કે ડેઇલીના જે કામો છે ને એ બસ રૂટીન કામ જ છે. પણ જ્યારે મેં એને એઝ અ કન્ટેન્ટ જોવાનું ચાલુ કર્યું ને ત્યારે એમ સમજાણું કે નાની નાની વસ્તુઓમાં પણ કંઈક સુંદરતા કહેવાય ને, સુંદરતા કંઈક છુપાયેલી છે. જેમ કે રસોઈ બનાવવી, ઘરને ડેકોર કરવું, અલગ અલગ વસ્તુઓથી સજાવવું, પ્લાન્ટ્સને પાણી આપવું, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો. આ બધી વસ્તુઓ મને ખાલી કામ નથી લાગતી. હવે મને એક લાઈફના બેસ્ટ પાર્ટ હોય, બેસ્ટ મોમેન્ટ્સ હોય ને, એને હું એ રીતે જોઉં છું હવે. થર્ડ ટોપિક એ છે કે નવી નવી છે મને વસ્તુઓ શીખવા મળી. જેમ કે વિડીયો એડિટિંગ કરવું, કેમેરા એંગલ લેવા, લાઇટિંગ કઈ રીતના આવવું, ફોટોઝ કઈ રીતના લેવા, થંબનેલ છે. યુટ્યુબમાં ઘણી બધી વસ્તુઓ એવી છે ટેકનિકલ કે જે રૂટીનમાં કદાચ જો આપણે વિડીયોઝ ન બનાવતા હોય ને તો આ બધી વસ્તુઓ તો ક્યારેય આપણે શીખી જ ના શકીએ. તો એ બધી વસ્તુઓ મેં ધીમે ધીમે શીખી છે અને રોજ એમાં કંઈક ને કંઈક નવું જરૂરથી શીખવા મળે છે. ફોર્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે લોકો સાથે જોડાવાનો એક મોકો મળે છે. જ્યારે એક એઝ અ હોમમેકર ઘરની 4 દિવાલની અંદર રહીને આપણે કામ કરતા હોય ને ત્યારે આપણે બહારના લોકો સાથેનો આપણો જે કોન્ટેક્ટ છે ને એ ક્યાંક ને ક્યાંક બ્રેક થઈ જતો હોય છે. બટ સોશિયલ મીડિયાના લીધે જે લોકોને આપણે ઓળખતા નથી, એકદમ અજાણી વ્યક્તિ સાથે પણ ક્યારે આપણે ફ્રેન્ડ્સ બની જતા હોય છે ને ખબર નથી પડતી. અને અત્યારે જે કંઈ સોશિયલ મીડિયામાં કમેન્ટ્સ આવે છે, મેસેજીસ આવે છે અને જે લવ આવતો હોય છે ને એ એકદમ ખરેખર બહુ જ બ્યુટિફુલ હોય છે. અને કોઈ પણ અજાણી વ્યક્તિ જ્યારે આપણને કમેન્ટમાં એમ લખતી હોય ને કે તમારો વિડીયો છે એ ખરેખર કંઈક પ્રેરણા આપે છે. ઘણી વખત મને કમેન્ટ્સ આવે છે કે તમારા વિડીયોમાંથી ઘણું બધું શીખવા મળે છે, ધીમે ધીમે અમે પણ કામ કરવાનું સ્ટાર્ટ કર્યું છે, આળસ ઓછી કરી છે. તો આ બધી જ વસ્તુઓ જ્યારે હું રીડ કરું ને ત્યારે એ મેસેજ અને એ કમેન્ટ્સ વાંચીને પણ આપણો જે અમારો આખો દિવસ છે ને એ હેપી જતો હોય છે. અને એક એ વસ્તુ તો જરૂરથી સમજાણી કે સ્ક્રીનની બીજી સાઈડ જે ઘણા લોકો એવા છે કે જે આપણા જેવા જ છે, કે જેઓ આપણને સમજે છે અને ક્યાંક ને ક્યાંક આપણને સપોર્ટ પણ કરે છે. ફિફ્થ પોઈન્ટમાં કહી શકીએ ને તો ટાઈમનું ઇમ્પોર્ટન્સ સમજાણું છે કે કન્ટેન્ટ બનાવવો જેટલો ઇઝી દેખાય છે ને એટલો ઇઝી નથી. ઘણા બધા લોકોએ જ્યારે મેં સ્ટાર્ટિંગ કર્યું હતું ને ત્યારે આડકતરી રીતે મને ઘણું બધું ડિમોટિવેટ કરેલી હતી. બટ એ બધી વસ્તુ પછીની છે, ક્યારેક એના વિશે વાત કરીશું. બટ હા, ટાઈમનું ઇમ્પોર્ટન્સમાં કહી શકાય કે હરેક વિડીયો આપણે જ્યારે બનાવતા હોય ને એની પાછળ ઘણા બધા પ્લાનિંગ્સ હોય. શૂટ કરવું, એડિટિંગ કરવું,
અપલોડ કરવું, ડાઉનલોડ કરવું, એ બધી જ વસ્તુઓ એની પાછળ ઇફેક્ટ કરતી હોય છે. અને એના લીધે મને એ સમજાણું કે સમય કેટલો કિંમતી છે, સમય ખૂબ જ કિંમતી છે ખરેખર. હું મારા હરેક દિવસનું હવે પ્લાન કરું છું કે જેથી શું છે કે યુટ્યુબ છે, મારું ફેમિલી છે, મારો સન છે અને મારી હોસ્પિટલનું જે કાંઈ બી કામ છે ને એ બધું જ ડિસ્ટર્બ ન થાય અને બધા વચ્ચે એક બેલેન્સ બની રહે. અને એવરી ડે શૂટ માટે કાલે શું ટૉપિક પર વાત કરવી એ હું ખૂબ જ એ વસ્તુને એક ઇમ્પોર્ટન્ટ માનું છું. કેમ કે જ્યારે આપણે કોઈ વિડીયો અપલોડ કરીએ ને ત્યારે એમ જ નહીં કે રેન્ડમલી કોઈ પણ વસ્તુ આપણે અપલોડ કરી દીધી. હરેક વિડીયોમાંથી લોકોને કંઈક શીખવા જરૂરથી મળવું જોઈએ. એક વિડીયોમાંથી નાની એવી પણ કોઈને પ્રેરણા જરૂરથી મળવી જોઈએ. એ મારું મેઇન એમ રહેતું હોય છે. એટલે હું ઘણી વખત મારી પાસે કોઈ કન્ટેન્ટ ન હોય ને તો હું એકાદ દિવસ સ્કીપ કરી દઉં છું. વિડીયોઝ નથી મારા એટલે આવતા. કેમ કે હરેક લોકોનો જે ટાઈમ છે ને હું સારી રીતે સમજું છું કે આજે મારો જે ટાઈમ એટલો ઇમ્પોર્ટન્ટ છે. તો કોઈ પણ વ્યક્તિ જો 10 મિનિટ મારો વિડીયો જોવે છે ને તો વિડીયોમાંથી જો એ કંઈ ન શીખે ને તો એ મને પોતાને જ ન ગમે. એટલે આમ કહેવાય ને કે એક આમ ટાઈમનું છે ને બહુ જ મને પહેલેથી જ છે કે જે પણ વસ્તુ હું સામેવાળાને આપું ને તો એમને જે મને ટાઈમ આપેલો છે ને મારા વિડીયોઝ જોઈને તેમાંથી એમને કંઈક ફાયદો જરૂરથી થવો જોઈએ. સિક્સ ટોપિક એ કહી શકીએ કે ઘણા બધા ચેલેન્જીસ આવ્યા છે. જ્યારે આપણે યુટ્યુબ સ્ટાર્ટ કરીએ ને ત્યારે હરેક દિવસ છે એ સેમ નથી હોતો. જ્યારે ક્યારેક આપણને શૂટ કરી લીધા પછી અપલોડ કરવાનો ટાઈમ ન મળે, ક્યારેક ઘરના એટલા બધા કામો હોય તો આપણે શૂટ ન કરી શકીએ, અને ક્યારેક શૂટ કરી પણ લીધું હોય, વિડીયો અપલોડ પણ કરી લીધો હોય, બટ એ જ વિડીયોમાં જ્યારે આપણને સારી એવી એક્સપેક્ટેશન હોય કે આ વિડીયો સારો ચાલશે, બટ એવા વિડીયોઝમાં વ્યૂઝ ઓછા આવે. ક્યારેક ઘરના એટલા બધા કામો વધી ગયા હોય ત્યારે આપણને યુટ્યુબ માટે ટાઈમ ન મળે અને ઘણા બધા નવા વિચારો આવે કે હવે શું બનાવીશું, શું કન્ટેન્ટ આપીશું. એ ક્યારેક ઘણું બધું ડિફિકલ્ટ થઈ જતું હોય છે. આવા કેસીસમાં મોટાભાગના લોકો છે એ પેનિક કરતા હોય છે, ઇરિટેટ થઈ જતા હોય છે, ફ્રસ્ટ્રેટ થઈ જતા હોય છે. મારે પણ શરૂઆતમાં એવું થતું, બટ ધીમે ધીમે મેં ટાઈમની સાથે એડજસ્ટમેન્ટ કરતાં હું શીખી ગઈ અને હવે જઈને ક્યાંક બધું ટાઈમની સાથે મેનેજ કરું છું ને પ્રોપર, તો બધું ઇઝી લાગે છે. એટલે ચેલેન્જીસ તો આજે પણ ઘણા બધા આવે છે. અમુક ચેલેન્જીસ એવા હોય નાના હોય, બટ તો પણ ડેલી લાઈફ માટે એક આપણી સામે પડકાર સમાન તો હોય જ છે. બટ આ બધી વસ્તુમાંથી આપણે એ શીખવાનું છે કે સતત મહેનત કરતું રહેવાનું છે. કેમ કે ગમે એટલી આપણે જે મહેનત કરીશું ને સતત, એનું કંઈક ને કંઈક પરિણામ તો ઉપરવાળો આપતો જ હોય છે. અને બસ જો આજે જઈ અને મારી એટલી મહેનત પછી મારે 10,000 સબસ્ક્રાઈબર્સ યુટ્યુબમાં પૂરા થઈ ગયા છે. તો તમે બધાનો એક સપોર્ટ અને એક જે આપણું આ ફેમિલી બન્યું છે એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરું છું. કેમ કે આ બધા જે ફેસીસ આવેલા છે ને, જે ચેલેન્જીસ આપણી સામે, એને ફેસ કર્યા છે અને ત્યારે જઈ અને આ જે દિવસ છે, આ જે ખુશી છે એ મને જોવા મળી છે. આમ 10,000 સબસ્ક્રાઈબર્સ જોવા જઈએ ને તો બહુ એક નાનો આંકડો છે, બટ જે આ યુટ્યુબ ચલાવતું હોય એના માટે એક સબસ્ક્રાઈબર છે ને એ ખૂબ જ કિંમતી હોય છે. સૌથી મોટો જે ચેન્જ આવ્યો છે ને, બિગેસ્ટ ચેન્જ એ કહી શકાય કે મારી જે એવરી ડેની રૂટીન લાઈફ છે ને એમાં મેં ખુશ રહેવાનું સ્ટાર્ટ કર્યું છે. કેમ કે ખુશ રહેવા માટે કોઈ મોટી જીતની જરૂર નથી હોતી. આપણે ડેલી લાઈફને એન્જોય કરતાં પણ ખુશ રહી શકીએ છીએ. આજે શું થાય છે કે જો એવરી ડે આપણું એકનું એક જ રૂટીન હોય છે. બધા લોકોનું જે જોબ કરે છે કે ઘરે રહેતા હોય છે, બધાના સેમ રૂટીનમાં ક્યાંક ને ક્યાંક આપણે છેલ્લે બોર થઈ જતા હોય છે કે આપણી પાસે કરવા માટે બીજું કંઈ જ નથી. બટ આ નાની જે ક્ષણો છે ને એમાં આપણે જો ખુશ રહેતા શીખી જઈએ ને તો એ સૌથી મોટું કુદરતનું એક બ્લેસિંગ્સ કહી શકીએ. કેમ કે ક્યારેક મળેલી જીતમાં તો બધા લોકો ખુશ થતા જ હોય છે, બટ રોજને માટે રોજની નાની ક્ષણોમાં જે ખુશ રહેતા શીખી જાય ને એ લાઈફ જીવતા શીખી જતું હોય છે. એટલે આ એક સૌથી મોટો ચેન્જ છે ને એ યુટ્યુબના લીધે મારામાં આવેલો છે. અને બસ જો આ થોડા ઘણા પોઈન્ટ્સ હતા કે જે મારે શેર કરવાના હતા, કે મારી અંદરમાં જે બદલાવ આવ્યો છે, કે મેં શીખ્યું કે જીવન બદલવા માટે આપણે મોટા પગલાં નહીં પણ નાની શરૂઆત જ ઇનફ હોય છે. અને હા, હું જરૂરથી એક પોઈન્ટ કહીશ કે સોશિયલ મીડિયા છે ને મારા માટે કોઈ અર્નિંગ પ્લેટફોર્મ નથી અત્યારે. આ એક એવી જર્ની છે કે જેણે મને એક
કહેવાય ને સેલ્ફ કોન્ફિડન્સ છે, કંઈક નવું 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 શીખવાની એક મારી જે ઈચ્છા છે ને એ આમાં પૂરી થાય છે. અને ડેઇલી લાઈફમાં ને એક એવરી ડેને એક નવા નજરિયાથી જોવાની એક મને તક મળે છે. અને હવે મને સોશિયલ મીડિયા એટલે કદાચ ગમે છે કેમ કે આપણે જ્યારે કોઈ વસ્તુની સાથે ખુશ રહેતા શીખી જાય ને ત્યારે એ વસ્તુ આપણી લાઈફનો એક પાર્ટ બની જતો હોય છે. એટલે આજે સેમ યુટ્યુબ છે એ મારા માટે એ જ વસ્તુ થઈ ગઈ છે. બધાની લાઈફ ચેન્જિંગ સ્ટોરીઝ છે ને એ ડિફરન્ટ હોય છે. ક્યારેક કોઈને એવી જરૂર નથી પડી હોતી, બટ મોટાભાગના લોકોને કહી શકાય કે કંઈક એવી બનાવ બનેલા હોય કે જેના પછી એમના લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવેલા હોય છે. તો આવી કોઈ સ્ટોરીઝ જો તમારી સાથે બનેલી હોય ને તો કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો, કેમ કે મને એ જાણવાની ખૂબ જ એક્સાઇટમેન્ટ હોય છે. અને હા, જો કોઈ નવી શરૂઆત કરવા માટે વિચારતા હોય ને તો આજે જ એની શરૂઆત કરી દો. કમ્પ્લીટ બની જશો પછી કરશો એ સમયની ક્યારેય વેઇટ ન કરો, શરૂઆત આજે જ કરો. અને સોશિયલ મીડિયા જ્યારથી સ્ટાર્ટ થયું છે ત્યારથી તમારા લાઈફમાં શું ચેન્જ આવ્યા છે? કેમ કે બધા લોકો યુટ્યુબમાં કામ કરતા હોય એવું નથી હોતું. અત્યારે આપણે સોશિયલ મીડિયા જોઈએ છીએ પણ વધારે, બીજાના વિડીયોઝ પણ વધારે જોતા હોઈએ છીએ. તો તમે કોના બીજા લોકોના વિડીયોઝ જોવો છો એ બી કમેન્ટ કરજો, અને એમની લાઈફમાંથી તમે શું શીખી રહ્યા છો ને એ પણ મને જરૂરથી જણાવજો. કેમ કે હું પણ આપણા ઘણા બધા ગુજરાતી યુટ્યુબર્સ છે અને હિન્દી યુટ્યુબર્સ છે એમના હું પણ વિડીયોઝ જોતી હોઉં છું. એટલે અને જો પ્રહાન અમારો સ્કૂલેથી આવી ગયો છે. જ્યારે પણ સ્કૂલેથી આવે ને એટલે સૌથી પહેલું કામ મારે એ ચેક કરવાનું હોય કે એના લંચ બોક્સનું એને લંચ કંઈ ફિનિશ કર્યું છે કે પાછો કંઈ લાવી આવેલો છે. સૌથી મોટો મને પ્રશ્ન એ જ રહેતો હોય છે, કેમ કે સવારનો ગયો હોય ને આવતા આવતા બપોર થઈ જતી હોય છે. એટલે તો જો એવરી ડે જ્યારે પણ લોંગ વિડીયો શૂટ કરું ને ત્યારે બપોરનું મેનુ છે તો હું જરૂરથી બતાવું છું. આમ તો બધું જોઈ જ લીધું છે, બટ ચાલો એક નજર કરી લઈએ. તો બપોરના લંચમાં જો છાશ છે, પ્રહાન માટે ક્રિસ્પી ભીંડો કર્યો છે, સંભારો, રોટલો અને આ છે તાંદરજાની ભાજી. તો જો આ સિમ્પલ એવું લંચ છે અને છે રોટલી. તો ચાલો જો સાંજની ચા સાથે હવે હું થોડું એડિટિંગ કરીશ, કેમ કે જે પ્રહાનની સાથે હું સ્કેટિંગમાં જાઉં છું ને ત્યાં મારે 1.5 થી 2 કલાક જેવો ટાઈમ છે ને એ થોડોક ડિસ્ટર્બ થતો હોય છે. એટલે મોટાભાગનું હવે એડિટિંગ હું બપોરના ટાઈમ પર કરી લઉં છું કે જ્યારે મતલબ મારે સૂવાનો ટાઈમ હોય. બટ હવે મેં સૂવાનું થોડું ઓછું કરી દીધું છે અને એ જગ્યાએ આ બધા કામ છે કમ્પ્લીટ કરું છું, કેમ કે એક રૂટીન છે એ પણ કંઈક ને કંઈક આપણે ચેન્જ કરવું પડે અને જરૂરી પણ છે. સો મારી ચા એન્જોય કરું છું. અને ચાલો, જો તમે આ વિડીયો પર નવા હોય ને તો સૌથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમારી લાઈફ ચેન્જિંગ સ્ટોરી કંઈ રહી હોય તો. ચાલો મળીશું એક નવા વિડીયોમાં. બાય બાય, આવજો, ટેક કેર.